19 ડિસેમ્બરની સાંજે 6 થી 6:30 વચ્ચે અંજલિ ક્રોસ રોડ અમદાવાદ પાસેથી એક બહેન ટુ વ્હીલર ઉપર નીકળ્યા હતા અને જે બાદ એમને ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા અને જે બાદ વિવાદ સમગ્ર વધ્યો હતો. સામસામે આક્ષેપો થયા છે, મારામારી થઈ છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે એક દીકરીને, એક મહિલાને સરેઆમ લાફા માર્યા છે, ફડાકા માર્યા છે. કેટલા યોગ્ય છે એ આપણે આજે જાણવાનો પ્રયાસ કરીશું. અમારી સાથે જોડાયા છે બંસરીબેન ઠક્કર કે જે આ ઘટનામાં પીડિત છે, ભોગ બન્યા છે. આજે ગુજરાતનો કોઈ એક એવો વ્યક્તિ, યુવાન, વૃદ્ધ, વડીલ એમને ન ઓળખતો હોય એવું ન હોય, કારણ કે એટલો બધો વિડીયો વાયરલ થયો છે, એમાં ક્યાંક ને ક્યાંક આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા છે. બેન પાસેથી સૌથી પહેલા અમે જાણીશું. બેન, જે 19 તારીખે જે ઝઘડો થયો છે, તમે એમાં પીડિત છો, તમારી ઉપર હાથ ચાલાકી કરવામાં આવી છે, મારામારી થઈ છે, જે ક્યારેય ન ચલાવી લેવાય. શું કારણ હતું એથી લઈને જેટ સુધી જણાવો. એ આઈડી કાર્ડનો જ એ હતો. એ વિડીયો બી તમને જે પોલીસ સાઇડથી સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે, જે અડધો વિડીયો આગળનો મીડિયામાં સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે, એ બી ક્રોપ થયેલો છે. એની વચ્ચે ઘણી અમારી કોન્વર્ઝેશન હતી. મેં જઈને પહેલાં જ એમને કીધું કે સાહેબ તમે મેમો બનાવી દો, મારે હોસ્પિટલ જવું છે, મને દાંતમાં પ્રોબ્લેમ છે, મારે બતાડવા જવું છે. પણ એમને અને મારે એ બાબતે જ પ્રોબ્લેમ થયો કે એમને મેમો ના બનાવ્યો પહેલાં તો, અને એ કોન્વર્ઝેશન ઇનિશિએટ થઈ. એટલે એમનું કહેવું એવું હતું કે મેં આઈડી કાર્ડ ફેંક્યું. એ પરત આપતા, મારાથી આમ આપતા, હું બી આમ ડરી ગઈ હતી કે આટલું બધું કેમ કોઈ રૂડલી વાત કરી શકે મારા સાથે. તો એ પરત આપતા છટકી ગયું છે, અને માની લો કે છટકી ગયું છે, મારી ભૂલ થઈ ગઈ કે મેં આમ કર્યું, એમાં ઉડ્યું પડ્યું, એ હું સ્વીકારું છું કે એ મારી ભૂલ થઈ ગઈ. પણ હું એવું બી પૂછું છું કે મારી એ કાર્ડ ફેંકવાની કે છટકવાની જે ભૂલ હતી, એ ભૂલની સજા મને બુક્કો મારવો, મને લાફો મારવો, મને લોહી કાઢવું, કે મારો હાથ પકડીને મરોડવો હતું, એ નહોતું ને. એ નહોતું થવાનું. એમને પછી કીધું હોત મને કે બેન તમે કાર્ડ ફેંક્યું છે, તમે નીચે આવી જાઓ, તમને હું મહિલા કોન્સ્ટેબલને બોલાવીને અરેસ્ટ કરાવું છું, તો હું કાયદેસર રીતે હું અરેસ્ટ થઈ જાત ને. ત્યારે એમને હાથથી મને માર્યું કેમ? એમને હાથ પકડ્યો પહેલા મારો, પછી એને મરોડ્યો છે, પછી એ હાથ છોડાવવા માટે હું ગાળ બોલી છું. એ હું ડરી ગઈ હતી કે આવી રીતે મને અડી કેવી રીતે જાય, હાથ કેવી રીતે પકડે કોઈ. બસ એના લીધે આ થયું છે. પહેલા પોલીસ કોન્સ્ટેબલે જે જયંતિભાઈ ઝાલા છે, જે એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, એમણે લાફા મુક્કા માર્યા હતા કે બહેને પેલા ગેરવર્તન કર્યું હતું, એની ચોક્કસ તપાસ થવી જોઈએ. પરંતુ અમારો બેનને એ હવે સવાલ છે કે તમને ગૃહમંત્રી હર્ષસંઘવી સાહેબ પાસેથી કેવી મદદની આશા છે, તમે જણાવો સીધા અમારા કેમેરાઓ. મને બહુ જ વિશ્વાસ છે કે હર્ષભાઈ સંઘવી પાક્કું આમાં મારી મદદ કરશે. મારી ઉપર જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એ મારા ગુનાઓની છે કે મેં એમને ગાળો બોલી. એ જે એટલે બોલી કે એ મને અડ્યા, એમને મને હાથ મજોડ્યો અને એમને મને મારીને લોહી કાઢ્યું, તો હું એમને ગાળો બોલી છું. એનું પબ્લિકે બી બહુ જ મોટું મતલબ કહેવાય ને ક્રિટિસિઝમ ને બધા ઇશ્યુઝ ક્રિએટ કર્યા છે કે ગાળો કેમ બોલ્યા. એ બધા વિડીયોમાં તમે જોશો કે મને અહીંયાથી રાઈટ હેન્ડ સાઈડની આ આઈબ્રો પાસેથી ઓલરેડી લોહી નીકળતું હતું, ગાલ ઓલરેડી સૂજેલો હતો. અને એ વખતે મેં તમે એ વિડીયોમાં સેકન્ડ લાસ્ટ લાઈન બી સાંભળજો, જેમાં એમના આજુબાજુ પોલીસવાળા એમને કહે છે ઇન્ચાર્જ રહેવા દો ને, એમને ઉપસાવશો નહીં, ઇન્ચાર્જ રહેવા દો ને, એમને ઉપસાવશો નહીં. ઇન્ચાર્જ કહેશે અરે ના ઉપસાવા દો ને, નોકરી ઘરે મૂકી દઈશું. ઇન્ચાર્જને ના એમની નોકરીની ચિંતા હતી, ના એમને એમની નોકરીની રિસ્પેક્ટ હતી. એવું ક્લિયર દેખાય છે ને કે અગર ચલો હું સામાન્ય નાગરિક છું, મેં ભૂલ કરી, મેં ગુનો કરી દીધો, મેં એટલો મોટો ગુનો કર્યો કે કાર્ડ મારા હાથમાંથી છટક્યું, ફેંકાયું, નીચે પડી ગયું, તો એટલા મોટા ગુનાની સજા
એ મને મહિલા કોન્સ્ટેબલને બોલાવીને મારા વિરુદ્ધ કાર્યવાહી કરીને બી આપી શકતા હતા, ના કે મારી પર હાથ ઉપાડીને કે મને અડીને કરી શકતા હતા. તો બસ આ વસ્તુમાં કેટલું હર્ષ સંઘવી સર મારી હેલ્પ કરી શકે છે. મારી વિરુદ્ધ જે ગુના નોંધાઈ ગયા છે એ ઓલરેડી એફઆઈઆર અપલોડ થઈ ગઈ છે, પબ્લિશ થઈ ગઈ છે, પણ જે એ પોલીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ હતા એમના વિરુદ્ધની કોઈ એફઆઈઆરની હજી અમને કોઈ જાણ નથી, એ હજી થઈ નથી. તો મને જેમ સેક્શન્સ ઇનિશિએટ કરાવ્યા મારી ઉપર, જે બી મોટર વ્હીકલ એક્ટના, બીએનએસના, એ હું કાયદેસર રીતે સ્વીકારીને મારી જે પણ કંઈ ભૂલ હશે એ ફેસ કરવા રેડી છું અને એની માફી બહુ જ દિલથી માંગુ છું બધા સાથે. તો એ જ ન્યાય જે કોન્સ્ટેબલને મળ્યો કે બેન મને બોલ્યા, એમને ખાલી મને અબ્યુઝ કર્યું, એમની ફરિયાદ લેવામાં આવી, એમને ન્યાય મળ્યો, એમના મારા વિરુદ્ધ એફઆઈઆર થઈ, બસ હું એ ન્યાયની માંગણી હર્ષ સંઘવી સર જોડે કરું છું અને મને વિશ્વાસ છે કે એ મારું સાચી રીતે મને આમાં મદદ કરશે. જે અબ્યુઝિવ અને એસોલ્ટિવ આ બે ટર્મ્સ છે કે કોઈને બોલવું અને કોઈને મારવું, એ બી લેડીઝને મારવું, ડ્યુટી પર મારવું, આ બંને ટર્મ્સની પનિશમેન્ટ શું છે, એ જેને અબ્યુઝ કર્યું છે એને અબ્યુઝની પનિશમેન્ટ આપો. હું સ્વીકારું છું કે મારી ભૂલ છે અને એના મારી પર કલમો લગાવીને એફઆઈઆર કરવામાં આવી છે. તો મારી એ જ રિક્વેસ્ટ છે કે આ જ કલમો જે એસોલ્ટિંગની છે, જે કોઈ મહિલાને મારવાની છે, વર્દીમાં મહિલાને મારવાની છે, જેમ વર્દીમાં પોલીસવાળા સરને ગાળો બોલવાની સજા છે, તો વર્દીવાળા પોલીસવાળા સર જ્યારે મહિલાને મારે છે એની બી કોઈ સજા હશે ને. અને હું તો કહું કે સાહેબ જોડે મારા કરતાં વધારે નોલેજ છે એટલે જે હેડ કોન્સ્ટેબલ છે. શું હેડ કોન્સ્ટેબલ કોઈ લેડીઝને મારી શકે? હું તો સામાન્ય ના સમજ છું, જેમ પબ્લિક જણાવે છે કે હું ના સમજ છું, હું આવી છું, તેવી છું. ઇવન મારા ફેમિલી પર, મારા કેરેક્ટર પર આટલી બધી આંગળીઓ ઉપાડવામાં આવે છે. તો શું હેડ કોન્સ્ટેબલ સર તો એટલા જાણીતા નોલેજેબલ પર્સન હતા ને, એમની આ ભૂલ થાય કે એ કાયદેસર ના વધે અને મારવા જોગી કરે? એ મારો પ્રશ્ન છે. હું જો વધારે જણાવું તો બંથલીબેન ઠક્કર પોતે જ્યારથી આ ઘટના બની છે સતત રડે છે, આઘાતમાં છે. આપણે સમજી શકીએ કે મારી દીકરી, મારી બેન, મારી માં કોઈ આ વસ્તુમાં ભોગ બને છે તો હું શું કરવાનો? કોઈ પોલીસ અધિકારી મારી બેનને આ રીતે જાહેરમાં ફડાકા મારે છે તો હું ચૂપ બેસવાનો છું? પોલીસ અધિકારીનું આ રીતનું વર્તન યોગ્ય નથી, જેને લઈને ગૃહમંત્રી સાહેબે કડક પગલાં લીધા છે. પરંતુ એક સવાલ એ બી છે બંથલીબેન કે આવી નાની મોટી ઘટનાઓને લઈને શું ગૃહમંત્રીને સીધા ટાર્ગેટ કરવા યોગ્ય છે? દરેક લોકો આ જ્યારથી ઘટના બની છે આપણે સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડિંગમાં જોઈ રહ્યા છે કે ડાયરેક્ટ લોકો ગૃહમંત્રીને ટાર્ગેટ કરે છે, સત્તા પર વિરોધ પક્ષ હોય, અલગ અલગ પક્ષ હોય. તો મારો સવાલ એ જ છે બંથલીબેન કે આ નાની મોટી રોજની વસ્તુઓ માટે ગૃહમંત્રી ક્યાં સુધી જવાબદાર છે? અને ગૃહમંત્રી તરીકે એમણે એક આપણા માય બાપ કહેવાય, સરકાર આપણી માય બાપ કહેવાય, આપણે એમના દીકરા છીએ. તો ગૃહમંત્રી એમની ફરજ નિભાવી છે, અધિકારીને સસ્પેન્ડ કર્યા છે. તમારી વાત કરું, બંથલીબેનના ફાધર નથી, એમના મધર ડાયાલિસિસના પેશન્ટ, એ રડે છે સતત, એમના આંખમાંથી લોહી નીકળ્યું છે, એટલી હદે મારવામાં આવે છે. તો આ યોગ્ય નથી. ગૃહમંત્રીએ એમને સસ્પેન્ડ કર્યા છે, પોલીસે સસ્પેન્ડ કર્યા, એને તમે કેવી રીતે નિર્ણય જોયો? તમારી તરફેણમાં નિર્ણય છે, ગૃહમંત્રી સાહેબે એ ફરજ બજાવી છે, એને તમે કેવી રીતે બેન જુઓ છો? હું આ પગલા બદલ ગૃહમંત્રી સરની બહુ જ આભારી છું અને હું બહુ જ વિશ્વાસ સાથે હજુ બી એમના સુધી મારો મેસેજ પહોંચાડવા માંગુ છું કે જે એમને કર્યું છે, જે એમને આ ડિસિઝન લીધું છે એ બહુ જ બેસ્ટ ડિસિઝન હતું અને એના માટે હું જેન્યુઅનલી થેન્કફુલ છું. જેમ તમે પૂછ્યું કે નાની નાની વસ્તુ માટે સરને ડિસ્ટર્બ કરવા એ પોસિબલ નથી અને એ ના જ કરવું જોઈએ. મેં બી મારા દરેક વિડીયોમાં એ જણાવ્યું છે કે મને હર્ષભાઈ સંઘવી સર પાસેથી બહુ જ આશા છે અને મને એમના પર બહુ જ વિશ્વાસ છે, કારણ કે મેં એમની પહેલાંની બી કામગીરી જોઈ છે અને હું સમજુ બી છું કે એ એમનું જે સ્ટેટસ લેવલ છે, એમની જે પોસ્ટ છે, એ બધું હેન્ડલ ના કરી શકે. એટલે જ અમે પાલડી પોલીસ સ્ટેશન ગયા હતા અને અમે પાલડી પોલીસ સ્ટેશન જઈને અમારી ફરિયાદ લખાવવા ગયા હતા, પણ ત્યાં બી અમારી ફરિયાદ લેવામાં ના આવી. પીએસઆઈ ક્રિશ્ચિયન સાહેબે અમારી ફરિયાદ ના લીધી અને પછી અમને એવું કીધું કે અમે તમારા ગાળો બોલતા વિડીયોને એ રીતે આગળ મોકલીશું કે તમે માર્યું એની પહેલા જ પોલીસ સરને ગાળો બોલી, કાર્ડ ફેંકાયું, પડ્યું, છટક્યું, એ મારી ભૂલ છે, હું માફી માંગુ છું. પણ એની સજા મળવા માત્ર નથી કે તમે કોઈને મારો અને કોઈને લોહી કાઢો. એ મારું કહેવું છે. અને હર્ષભાઈ સંઘવી સરનું તો આમાં હજી સુધી કોઈ એવું કે
આપણે નથી બોલતા કે એવું દેખીતું છે કે એમના પગલે કોઈ ચૂક નથી, એમને તો ઉપરથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે સર થેન્ક યુ સો મચ. પણ જે પીએસઆઈ સાહેબે આપણી ફરિયાદ ના લીધી એનો બી વિડીયો છે. લિટરલી અમને પોલીસ સ્ટેશનની બહાર ધકેલે છે કે તમારી ફરિયાદ નહીં લેવામાં આવે. પછી અમારા જે બોલતા વિડીયોઝ છે એ માર્યા પછીના આક્રોશમાં આવીને. અને મારું એક એ બી છે કહેવું કે અગર મેં એ પોલીસ ઓફિસરને મને માર્યા પછી સામે હાથ માર્યો હોત, કે હું એમના સામે હાથથી થઈ હોત, ફિઝિકલી થઈ હોત, તો એ મારી શક્તિ નથી કે હું એટલા મોટા પોલીસ ઓફિસરને આટલો માર ખાધા પછી એમની સામે જાઉં. એ હું ના કરી શકી અને એ મેં ના કર્યું. પણ હું બોલી, જે મારી ભૂલ છે. પબ્લિકના મતે માર ખાધા પછી, લોહી નીકળ્યા પછી બી બોલવું એ ભૂલ છે, તો હું સ્વીકારું છું કે પછી મારે ત્યારે લાફો ખાઈને સોરી કહેવા જેવું હતું કે તમે મને માર્યું એ બદલ હું સોરી કહું છું. એ હું એક્સપેક્ટ કરતી હતી કે પબ્લિક એવું એક્સપેક્ટ કરતી હોય કે તમારી બેન દીકરીઓને કોઈ મારે, લોહી કાઢે અને એ સામે હાથ જોડીને માફી માંગે. એક રિઝનેબલ માણસ જ્યારે એ સ્થિતિમાં પોતે હોય, એને મારવામાં આવે, એને લોહી નીકાળવામાં આવે, તો એ બોલે જ. અને એ જ મારાથી બોલાઈ ગયું, જેની માટે હું બહુ જ સોરી છું દિલથી કે મારે એમને એવું નહોતું બોલવાનું. પણ એ મારી એક્શન નથી, એ એમની એક્શન તરફેનો મારું રિએક્શન છે. કદાચ મને તો આજે એટલી બીક છે કે એ કાર્ડ સારું થયું નીચે ફેંકાયું. જો એ કાર્ડ બ્રિજની પેલી બાજુ ફેંકાઈ દીધું હોત તો એ ત્યાં ને ત્યાં મને મારી નાખત, તો એની સજા મોત હોત. એનો બી મને ડર છે. અને પબ્લિક ત્યારે બી આવું જ બોલે કે આવું ના થવું જોઈએ હતું, બેને ગાળો નથી બોલવાની, કે બેને પોતાનો બચાવ નહોતો કરવાનો. અને ત્યારે મને ઓલરેડી દાંતમાં દુખતું હતું, મારો બહુ જ રિસ્પોન્સિબિલિટી હતી, દિવસ બહુ જ હેક્ટિક હતો. અને એ બધું મારા બચાવમાં બોલે, મને પ્રોવોક ઉપસાયું એમાં મેં બોલ્યું છે. અને એ ક્લિયર દેખાય છે કે એમના આજુબાજુવાળા એમને સમજાવે છે ઇન્ચાર્જ આગળ પ્રોવોક ના, ઇન્ચાર્જ ઉશ્કેરશો નહીં, ઇન્ચાર્જ ઉશ્કેરશો નહીં. એ કેટલી હદ સુધી ઉશ્કેરાઈ હોઈશ હું કે એમના જ માણસો એમને રોકે છે. એ તમે જોઈ શકો છો વિડીયોમાં લાકડી તરફ દોડે છે. કેમ આગળના ફ્રન્ટ કેમમાં એ લાકડી તરફ લાકડી લેવા દોડે છે એ નથી આવ્યું? કેમ કેમેરામાં એ નથી આવ્યું વચ્ચેની કોન્વર્ઝેશન જ્યાં મેં એમને કીધું કે તમે મેમો બનાવો? એટલે પોલીસનું જ્યારે અમે એ વિડીયો બતાવ્યો કે અમને મારવામાં આવ્યો છે, તો એમનો આ સ્ટન્ટ છે એ સાહેબનો, એ પર્ટિક્યુલર પોલીસવાળા સરનો, કે એ પોતાનો બચાવ કરી શકે. અને પબ્લિક પછી હવે એ તરફે બોલે છે. મારું કહેવું, મારી અરજ એટલી જ છે કે શું ગાળો બોલવી એટલી ભૂલ હોય તો આજે મારા કમેન્ટ્સમાં એ બધા વિડીયોઝની નીચે બહુ બધા લોકો એવા છે કે જે મને ગાળો બોલે છે. ઇવન મારા મા બાપ સુધી ગાળો બોલે છે. તો શું એ લોકોને બી પોલીસ મારશે? એ મારો પ્રશ્ન હર્ષભાઈ સંઘવીને છે કે સર પ્લીઝ ઇન્ટરવેન કરો. અને એ જે જો ગાળો બોલવાથી લાફો પડતો હોય તો એ બધા સુધી આ વાત પહોંચાડો કે આવી રીતે કોઈ બેન દીકરીઓને ગાળો બોલવી એ બી એક લાફો ખાવા જેવી જ ગુનો હશે જો અગર મેં લાફો ખાધો તો. બસ મારું આ કહેવું છે, આ પૂછવું છે. આપણે જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરીશું, કારણ કે કોઈ પણ બેન દીકરીને ચલો અભદ્ર વર્તન કરે છે, નથી કરતી પછીનું વાત છે, પરંતુ શું કોઈ બી પોલીસ અધિકારીને આ રીતે ફડાકા મારવા, લાફા મારવા, મુક્કા મારવાનો અધિકાર છે કે નહીં એ જનતાએ નક્કી કરવાનું છે, તમારે નક્કી કરવાનું છે. હવે સવાલનું નિરાકરણ કરીએ જનતાનું, કે જે રીતે તમે કીધું કે પબ્લિક નેગેટિવ કોમેન્ટ્સ કરે છે, તમને દોષી માને છે બંસીબેન. આપણે એ સવાલ ઉપર આવીએ. ચલો એક વિડીયો વાયરલ થયો છે બેનનો, તમે જ નક્કી કરશો. આ ઇન્ટરવ્યૂ આ જનતાની સમક્ષ સચ્ચાઈ મૂકવાનો છે. મારો ઇન્ટરવ્યૂ કરવાનો હેતુ ના કોઈ પોલીસને ગુનેગાર માનવાનો, ના કોઈ બેનને ગુનેગાર માનવાનો. મારો હેતુ છે માત્ર સચ્ચાઈ લાવવાનો. ત્યારે મારો સવાલ એ છે કે શું કોન્સ્ટેબલ ગુસ્સો આવે એટલે ગમે ને મારવાનું, અને એ પણ મહિલાને મારવાનું અધિકાર એ પોલીસ અધિકારી પાસે નથી? આપણે જનતાની સવાલનું નિરાકરણ કરીએ. જનતા જે રીતે તમારો વિડીયો અગાઉ બેન જોઈ રહી છે કે અત્યારે તમારો એક જૂનો વિડીયો વાયરલ થયો છે, એ વિડીયોની સચ્ચાઈ શું છે તમે અમારી જનતાને જણાવો. એ દિવસે અગર તમે કહો છો કે એક મેજર ઇશ્યુ હતો કે મેં બહુ એ દિવસે એક મ્યુચ્યુઅલ મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે બોલવાનું થયું હતું. અને અગર તમને લાગતું હોય એમાં વિડીયોમાં મારે જણાવવાની જરૂરત જ નથી, તારીખ ઓલરેડી જણાવી છે 14/11, તો હું એ પૂછવા માંગીશ કે અગર એ દિવસે મેં કોઈ મોટો ગુનો કર્યો હોત કે મેં પોલીસની કામગીરીમાં જો જેન્યુઅનલી અડચણ નાખી હોત તો કેમ પોલીસે એ દિવસે કોઈ કાયદેસર કાર્યવાહી નથી કરી? ત્યારે તો સામે બી મહિલા પોલીસ ઓફિસર જ હતા.
એ આ વિડીયો કેવી રીતે આવ્યો છે એ મને નથી ખબર. આ વિડીયોનું તથ્ય જ નથી આ મેટરને. અને હું તો એ જ કહું છું કે તમને લાગે છે કે એ વિડીયો એટલો બધો જેન્યુન છે તો કેમ એ પોલીસ ઓફિસરે ત્યારે મારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી? એ તો હું એમને ના રોકી શકતી ને કે તમે ત્યારે મારા વિરુદ્ધ કાર્યવાહી ના કરો. ત્યારે હું ખોટી હોત તો મારા વિરુદ્ધ કાર્યવાહી થઈ હોત, એક મેમો બન્યો હોત એ દિવસનો. ચલો નાનો તો નાનો, 500 તો 500 નો એ દિવસનો એક મેમો તો મારી પર બન્યો હોત ને. કેમ નથી બન્યો? પોલીસ કોઈ દિવસ તમે જોતા હશો કે મેમો આપવામાં, દંડ ફટકારવામાં કે એમનું કામ નીતિ મુજબ કરવામાં પાછળ પડતી નથી. તો જો એ દિવસે જેન્યુનલી મારો વાંક હોત તો કેમ પોલીસ એ જ દિવસે કાર્યવાહી ના કરી? અને આજે જ્યારે પોલીસે હાથ ઉપાડ્યો છે, એના વિરુદ્ધ હું બોલું છું, હું અવાજ ઉપાડું છું, તો મને પાછી ખેંચવા, મને નાસીપાસ કરવા, મને નીચે પાડવા એ વિડીયો આગળ લાવે છે. જો એટલું જ એ વિડીયોનું તથ્ય હતું તો ત્યારે કેમ ના થયું? એ તમે જ વિચારો. બંથરીબેન, અત્યારે જે રીતે આપણે જનતાના પ્રશ્નોની વાત કરીએ છીએ, સતત સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડ થયું છે. આજે તમામ લોકોને તમારો વિડીયો જોયો છે, ત્યારે લોકો અને પોલીસનું એવું કહેવું છે કે તમે માત્ર ઝઘડો કરવા માટે જ બહાર નીકળો છો. આ સવાલ પૂછવાનું મારે કારણ એટલા માટે છે કે તમને નેગેટિવ કે પોઝિટિવ સાબિત કરવા માટે આ સોશિયલ મીડિયા ટ્રેન્ડ અત્યારે પ્રયાસ કરી રહ્યું છે. એ વસ્તુનો તમે સીધો અમારા કેમેરાથી જવાબ આપો. ગૃહમંત્રી બી સાંભળશે, પોલીસ પણ સાંભળશે અને જનતા પણ સાંભળશે. જો અગાઉનો એક વિડીયો જોઈને એવું જજ કરવામાં આવતું હોય તો આજ આપણા જયંતિભાઈ પોલીસ હેડ કોન્સ્ટેબલ જે હતા એમનો બી એક વિડીયો વાયરલ થયો છે. તો શું તમે એવું કહેશો કે એ હેડ કોન્સ્ટેબલ છે એ લોકો જોડે ઝઘડવા જ બહાર નીકળે છે? એ જેમ એમની ડ્યુટી કરતા હતા, એ જેમ એમની ફરજ નિભાવતા હતા, એમ હું સામાન્ય માણસ છું, હું સામાન્ય રીતે મારી જિંદગી જીવતી હતી અને જીવું છું અને હું હોસ્પિટલ જતી હતી. કોઈ એવું ઝઘડવા જ બહાર નીકળતા હોય એ એક વિડીયોને લઈને જો તમે જજ કરતા હોય તો સાહેબશ્રીનો બી વિડીયો જાહેર થયો છે તો તમે એમને બી એવું કહેશો? અને મારું કહેવું એ જ છે કે જે તથ્ય હોય એ વાત થાય. અત્યારે જે ઇન્સિડન્ટ થયું છે એમાં જૂની વાતો વાગોડવામાં આવે છે, જૂની વાતોને વચ્ચે લાવવામાં આવે છે, બીકોઝ આને મેનિપ્યુલેટ કરી શકે. તમે મેનિપ્યુલેટ કરવા માટે એ વિડીયો આગળ આવી રહ્યો છે, એ તમારે સમજવાનું છે. અને મારું કહેવું એટલું જ છે કે જો હું અગર એક વિડીયોથી જજ થતી હોઉં તો એ જ રીતે એ સાહેબનો બી બીજો વિડીયો પહેલાનો ફરે છે. એ સાહેબનું બી આગળ આવીને બધા કહે છે કે આમનો નેચર આવો જ છે, ગુસ્સે જલ્દી થઈ જાય છે. ઇવન અમને પોલીસ ઓફિસરોએ કીધું છે કે ઝાલા બાપુનું લોહી બહુ ગરમ છે, એ મારવા માંડે છે. તો શું એ મારવા માટે પોલીસમાં ભરતી થયા છે? શું એ હાથ સફાઈ કરવા, એ લેડીઝોનો હાથ મચેડવા માટે પોલીસમાં ભરતી થયા છે? તો એ રીતે જઈએ તો બહુ ઊંધા મિનિંગ્સ નીકળી જાય. તો એ બહુ જ તદ્દન ખોટી વસ્તુ છે કે ઝઘડવા માટે બહાર નીકળતા હોય. બધા સામાન્ય રીતે પોતાનું સામાન્ય જીવન જ ગુજારતા હોય, કોઈને ઝઘડવાનું ના હોય, બધાને શાંતિ જ વાલી હોય અને મને તો શાંતિ જ વાલી છે. અત્યારે જે રીતે 2 દિવસ સુધી સતત આ વિડીયો વાયરલ થયો છે, બેન સતત ગભરાય છે. એમને એક એવી બીક છે કે ગમે ત્યારે મને પોલીસ ઉઠાઈ જશે, ગુનો દાખલ થશે, મને ઉપરથી ટોર્ચર કરવામાં આવી રહ્યું છે. સ્વાભાવિક છે, એક મહિલા છે, દીકરી છે, ઘરમાં એકલી છે, પિતા નથી, તો એમને સવાલ ઉદ્ભવે, ડર ઉદ્ભવે. તો સરકારની આશા છે, પોલીસની એક જવાબદારી બને છે એક એમના નાગરિક તરીકે, એક માતા પિતા તરીકે એમની સાર સંભાળ કરે, દેખરેખ રાખે, ના કે એમની સાથે ગેરવર્તન કરે, એમને દબાવે. હવે છેલ્લે હું જે આ બાબત ઉપર ચર્ચા કરીશ તો આવા બનાવો કેવી રીતે રોકવા. જો આવા કોઈ બનાવો બને છે તો ખરેખર આ બનાવ માટે સીધા ગૃહમંત્રી જવાબદાર નથી, પોલીસ જવાબદાર નથી. આ જવાબદારી આપણા બધાની છે, સામૂહિક છે, સમાજની છે. સમાજે ક્યાંક ને ક્યાંક વિચારવું પડશે આવી કોઈ ઘટના ન બને. ખાસ કરીને જો સિગ્નલની વાત કરવામાં આવે, કોઈ પણ રસ્તા ઉપર સિગ્નલ ક્રોસ કરવું એ ગુનો બને છે. અગર કોઈ વ્યક્તિ, કોઈ નાગરિક જો સિગ્નલ ક્રોસ કરે છે તો તેને કાયદેસર રીતે દંડ ફટકારવા જોઈએ. અને જે બી કાયદાની કલમમાં જે પણ પ્રાવધાન મુજબ, કલમ મુજબ જે સજાની જોગવાઈ કરવામાં આવી હોય તે જોગવાઈ મુજબ એમને દંડ ફટકારીને કાર્યવાહી કરવામાં આવે, ના કે એમને મારવામાં આવે. તો છેલ્લે આજ હજી એક વખત કહી દઈએ કે બંસીબેન, તમને જે બી આશા હોય છેલ્લી ગૃહમંત્રીને તમે એકવાર કહી દો અને આપણે એ વખતે ઇન્ટરવ્યુ હવે સમાપ્ત કરીએ છીએ. મારી પબ્લિકને પણ એક જ રિક્વેસ્ટ છે કે મારો પર્સનલ કોઈ ઇન્ટેન્શન નહોતો કે હું ગાળો બોલું કે હું કોઈ પોલીસ ઓફિસરની કામગીરીમાં અટકાયત લઉં. મેં સૌથી પહેલાં જ એવું કીધું હતું કે સાહેબ તમે મને મેમો આપી દો, મારે ડેન્ટિસ્ટની અપોઇન્ટમેન્ટ છે, મારે જવું છે, મને બહુ જ દુખે છે. મારો એવું કોઈ ઇન્ટેન્શન નહોતો, પણ હું બસ એવી રિક્વેસ્ટ કરીશ કે તમે સાથ ના આપી શકો તો કંઈ વાંધો નહીં, પણ તમે એ જે
ગાળોવાળી કમેન્ટ્સ કરો છો, એ જે ઊંધું છતું લખો છો, એ જે વાતને મેન્યુપ્યુલેટ કરો છો બધા વિડીયોઝને કોલેબ કરીને, કે તમે એવું કહો છો કે ગાળો એટલે બોલ્યા કે એમને માર પડે, ગાળો એટલે બોલ્યા કે એમને બોલવું હતું, પણ મેં એટલે ગાળો નથી બોલી. એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે. પોલીસ ઓફિસર જ્યારે મારા હાથ પકડે છે, મારો હાથ મરોડે છે, પછી જ હું ગાળ બોલી છું. એટલે આ વસ્તુનું ક્લેરિફિકેશન આપવા માટે હું કહું છું બધાને, અને હું દરેક એ મીડિયા પ્લેટફોર્મ જેમને આવું ફોલ્સ ઇન્ફોર્મેશન ગેધર કરીને મૂકી છે, પોસ્ટ કરી છે, કે એ પબ્લિક સુધી ફેલાવે છે કે બેન ગાળો બોલતા હતા માર્યા પહેલા, તો એવું નથી. એ વિડીયો તમે ધ્યાનથી જોજો. જ્યારે બી એ પોલીસ ઓફિસરે મને હાથ અડાયો હતો, એમને મને હાથ મચોડ્યો હતો, અને પછી જે દાદાગીરી કરી હતી, એટલા માટે મેં બોલી હતી. અને એ બહુ જ ખોટી વસ્તુ છે. મને એવું લાગે છે પબ્લિકના આ ઓપિનિયનથી કે કદાચ એમને મને લાફો માર્યો તો મારે માર ખાઈને ઘરે આવી જવાનું હતું. મને હજી બી એવો ડર છે કે આટલું બધું જે નેગેટિવિટી થાય છે, હું માનસિક બહુ જ હેરાન છું. મારી જોબ, મારી ફેમિલી, મારું બેલેન્સ, મારું લાઈફ બધું અત્યારે હેરાન થઈ રહ્યું છે. હું પોતે બહુ નાસીપાસ છું કે આવું કેવી રીતે થઈ ગયું. મારે કદાચ સોરી બોલીને ઘરે આવી જવાનું હતું. તો જો પબ્લિકનું કહેવું એવું હોય, તો મીડિયા એવું કહેતી હોય, પબ્લિક એવું કહેતી હોય, ગવર્મેન્ટ એવું કહેતા હોય, કે કોઈ બી મોટા ઓફિસર મને એવું સજેસ્ટ કરતા હોય કે તમારે માર ખાઈને માફી માંગવાની હતી, ગાળો નથી બોલવાની, તો હું એ સ્વીકારવા તૈયાર છું. પણ મેં મારી જે મેન્ટલ સ્ટેટ હતી એ મેં ત્યારે એક્સપ્રેસ કરી હતી. મેં એમાં એવું બી બોલ્યું છે કે આ મારો વિડીયો રેકોર્ડ કરે છે, હું ગાળો બોલું છું, પણ આને મને માર્યું છે, તમે જલ્દી આવો, મને લોહી નીકળે છે, તમે જલ્દી આવો. એ હું મારા ફેમિલીમાં ફોન કરીને હું એવું જણાવું છું કે આણે મને માર્યું છે, તમે આવો. તમે એ બધા વિડીયોના એસ્પેક્ટ્સને ઇમ્પોર્ટન્ટલી જોવો, હું એમ કહેવા માંગુ છું. અને પછી કહો, પછી તમે અગર એવું કહેતા હોય કે ના બેન તમારે લાફો ખાઈને લોહી નીકળે પછી તમારે સોરી કહેવાનું હતું, તો મને એ બી સ્વીકારવાનું છે. અને હું તો હજી બી કહું છું, મેં તો મીડિયા સામે આવીને માફી બી માંગી કે ગાળો બોલવી મારો ગુનો હતો, મારે નહોતું બોલવાનું. માર ખાધા પછી મારે ગાળો નથી બોલવાની. એ કાર્ડ આમ છટક્યું, એ ફેંકાયું, એ ના ફેંકાવું જોઈતું હતું. પણ એ જે જયંતિભાઈ હતા એમને પોલીસ સ્ટેશનમાંથી તરત ગાયબ કરી દેવામાં આવ્યા હતા. એ વિધિન 10 મિનિટ પોલીસ સ્ટેશનમાંથી પાછળના દરવાજાથી જતા રહ્યા હતા, કારણ કે અમે પોલીસ સ્ટેશનના દરવાજે જ ઊભા હતા. તો કેમ એમની ફરજ નથી કે એમને માર્યું તો એ સોરી કે? અમને પોલીસમાં 55 પોલીસ ઓફિસર્સ ત્યાં ભેગા થઈ ગયા હતા. બધાએ આવીને મને સમજાઈ છે કે બેન પોલીસ વિરુદ્ધ જશો ને તો પબ્લિક બી સાથ નહીં આપે. અને આજે આ થયું મારી સાથે. પબ્લિક હવે સાથ નથી આપતી. તો હું પબ્લિકને એ જ પૂછવા માંગુ છું, તમે એકવાર પોતે વિચારો કે શું તમને કોઈ મારે, ઠોકર વાગે, બરાબર, તો તમે શું હાથ જોડીને સોરી કહો? કે તમારું શું રિએક્શન હોય, પબ્લિકનું શું રિએક્શન હોય ત્યારે પર્સનલી? એ બી મારે એક જાણવું છે. મારી હર્ષભાઈ સંઘવી સાહેબ, બીજેપી સરકારને બસ ગુજરાત પોલીસને બસ એ જ માંગણી છે મારી કે આ મારી ઉપર જે નેગેટિવિટી ક્રિએટ કરવામાં આવે છે એનાથી મારું જીવન, અત્યારે મારા કરિયરનું શરૂઆત છે, મારું જીવન અત્યારે બહુ ઇનિશિયલ સ્ટેજ પર છે, મારી પર્સનલ અને મારી પ્રોફેશનલ બેવ લાઈફમાં ઇમ્બેલેન્સ ક્રિએટ કરવામાં આવે છે આ બધા વિડીયોઝને જુઠ્ઠી રીતે મેન્યુપ્યુલેટ કરીને, ખોટી રીતે મેન્યુપ્યુલેટ કરીને. તો એ બધું બંધ થવું જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ. જો તમે એવું કહેતા હોય કે તમે પોલીસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ ના લઈ શકે, તો એ બી મને હવે એવું લાગે છે કે પોલીસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ ના લઈ શકતી હોય, કારણ કે FIRની કોપી કે અમને હજી સુધી કંઈ અપલોડ થયું નથી. જ્યારે અમારું તો ન્યૂઝમાં ફેલાઈ ગયું છે કે બેન ઉપર 6 કલમ 9 કલમ આટલી લગાડવામાં આવી. જો ન્યાય હોય તો એ ન્યાયની રીતે બેવને સર્વ થવો જોઈએ. પોલીસ હોય કે સામાન્ય નાગરિક, સરકાર માટે તો બંને એમના પોતાના જ છે. મારી એ જ અરજ છે કે આ જે નેગેટિવિટી છે જે મારી જીવનને ઇમ્બેલેન્સ કરે છે, આ મારી પર્સનલ રિક્વેસ્ટ છે કે આ નેગેટિવિટી મારા પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ, મારી મેન્ટલ હેલ્થ સુદ્ધાને ડિસ્ટ્રોય કરે છે.
તો હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આમાં મારી મદદ કરો. આ જે નેગેટિવિટી છે એ પ્લીઝ દૂર કરાવો. અને હું હાથ જોડીને નમ્ર વિનંતી કરીને માફી માંગુ છું કે ગાર્ડ બોલી એ મારી ભૂલ થઈ ગઈ, કાર્ડ મારા હાથથી પડ્યું એ મારી ભૂલ થઈ ગઈ. પણ શું આ ભૂલની સજા મને લાફો મારવો હતો, મને લોહી કાઢવું હતી? શું મારે ત્યારે એમને ગાર્ડ બોલવાની જગ્યાએ સોરી કહેવું જોઈતું હતું? એ મને તમે જણાવો છો. થેન્ક યુ. છેલ્લે એક જ સવાલ કે જો બહેને ગેરવર્તણૂક કરી હોય, ભૂલ કરી હોય, તો તેનો જવાબ આ રીતે જાહેરમાં ફડાકા મારવા, લાફા મારવા ન હોઈ શકે. કારણ કે એ બહેન આપણા દેશની દીકરી છે, આપણી બહેન છે, અને સ્વાભાવિક છે કે પોલીસ કોન્સ્ટેબલ એ પણ આપણા વચ્ચેનો છે, નાગરિક છે. એટલે જાહેર જનતાએ નક્કી કરવાનું છે કે જે ઘટના બની છે તેમાં શું ન્યાય હોવો જોઈએ. શું તમારા ઘરની દીકરી, તમારી બેન, તમારી માં એને આ રીતે ફડાકા મારવામાં આવે, અપશબ્દ કરવામાં, તો તમે ચલાવી લેશો? કદાચ બેને ગેરવર્તણૂક કર્યું હોય તો એની ઉપર કાર્યવાહી થવી જોઈએ હતી કાયદાકીય રીતે. બંને તરફી થયું છે, બંને તરફી એફઆઈઆર થઈ છે. જનતાએ નક્કી કરવાનું છે કે શું આ દીકરી આપણી બેન નથી? આવી રીતે કોમેન્ટ કરવાની હોય કે ન કરવાની એ તમારે નક્કી કરો. તમારો શું નિર્ણય છે, તમારો શું ન્યાય છે, અમારી આ ચેનલના કોમેન્ટ સેશનમાં જરૂર જણાવજો. કેમેરામેન વૃષભ સાથે કમલેશ ઓયડા, HD ન્યૂઝ, અમદાવાદ.